માં આદ્યશક્તિનો તહેવાર છે, નવરાત્રિનો પર્વ છે, ત્યારે આશા એવી રાખીએ કે કલાકારોએ આપણી ઝળહળતી સંસ્કૃતિ, આદ્યશક્તિની આરાધના અને માના ગરબાઓ ગાય. વિશ્વ હિન્દુ પરિષદ આમ તો વિધર્મીઓનો વિરોધ કરે, જ્યાં આવા ગીતો ગવાતો હોય એનો વિરોધ કરે. રાજકોટના એક નીલ સિટી ક્લબની અંદર શકીરાના ગીત ગવાયા તો વિજય રૂપાણીએ એની નિંદા કરી. પણ આમાં જેની સૌથી પહેલી જવાબદારી છે એ ગુજરાતી કલાકારો. દેવાયત ખવાડે રાણો રાણાની રીતે મર્દાનગી સંસ્કૃતિની મોટી મોટી વાતો તો કરે, પણ આ જ ગુજરાતી દેવાયત ખવડ એ ગુજરાતના ગરબાઓની બદલે પરદેશીના ગીત ગાય. ત્યારે કેવી રીતે આપણે આપણી સંસ્કૃતિ બચાવી એ એક સૌથી મોટો સવાલ છે. નમસ્કાર, ન્યૂઝરૂમ સાથે હું કિશન આપનું સ્વાગત કરું છું. ડાયરાઓની અંદર કલાકારોએ એવી વાતો કરતા હોય છે કે સંસ્કૃતિ અમારે જાળવવાની છે, લેખકો, કવિઓ અને ડાયરાઓના કારણે આપણી સંસ્કૃતિ જળવાયેલી છે, આવી વાતો કરતા હોય છે. અને આ વાતો બિલકુલ સાચી પણ છે. એ તમામ કલાકારો, એ માયા હતા આહિર હોય, રાજભા ગઢવી હોય, અનેક કલાકારો, નામી અનામી તમામ કલાકારો કે જે આપણી સંસ્કૃતિ માટે બિચારા દિવસ રાત એક કરે છે. પરંતુ દેવાયત ખાવડ કે જે મોટી મોટી વાતો કરે રાણો રાણાની રીતે, આમ કઈ મરદો ન થાય, મરદ બનવું હોય તો આમ કરવું પડે, શિયાળિયાઓના કામ નહીં, આવી અનેક પ્રકારની દેવાયત ખાવડ વાતો કરતા હોય છે. પરંતુ આ જ દેવાયત ખાવડે ગુજરાતી ગરબા ગાવાની બદલે દેવાયત ખાવડે મેં જાગુંગા નીંદ તુમે ના આયેગી આ પ્રકારના ગીતો ગાય છે. ઠીક છે, એમનું આખું ગીત એ આ લોકો પાસે હોશિયાર હોય કલાકારો, અમને સ્ટ્રાઇક આપે એટલે અમે આખું ગીત તમને નહીં બતાવીએ, પણ અમે 6 સેકન્ડનો ટુકડો બતાવીએ જેથી દેવાયત ખવડ અમને સ્ટ્રાઇક ન આપી શકે. સાંભળો દેવાયત ખાવડે કયું ગીત ગાયું. માતાજીની આરતી, માતાજીના ગરબા, માતાજીના સાનિધ્યના બદલે જે કલાકારો આપણને સંસ્કૃતિ જાળવવાની ગુલબાંગો ઠોકે છે, એ જ દેવાયત ખાવડે માતાજીની આરાધનાની બદલે પરદેશીના ગીત ગાય છે. સાંભળો. સાંભળ્યું? હવે તમે મને કહો કે આમાં કેવી રીતે સંસ્કૃતિ જળવાય. મારે નામ નથી લેવા, પણ ઘણા કલાકારો એવી વાતો કરતા હોય છે કે પેલા હિન્દી પિક્ચરના કલાકારો આવે તો 50-60 લાખ રૂપિયા તમારી પાસેથી લઈ ગયા, એ કંઈ તમારા બાળકોમાં જોશ પૂરવાનું કામ ન કરે. એને સાંભળવાથી તમારા બાળકોને કંઈ મહારાણા પ્રતાપના વિચાર ન આવે. તમારા બાળકોને તમારે મહારાણા પ્રતાપ જેવા બનાવવા છે, છત્રપતિ શિવાજી જેવા બનાવવા છે, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા બનાવવા છે, તો તમે સાહિત્યકારોને બોલાવો, ડાયરાના કલાકારોને બોલાવો તો તમારા બાળકોમાં ગુણ આવશે. પણ સાહેબ, જ્યાં આપણા ગુજરાતી કલાકારો છે, આપણે જેમને સૌથી વધારે પ્રેમ કરીએ છીએ, જો એ જ કલાકારો એ માં આદ્યશક્તિની આરાધનાની જગ્યાએ પરદેશીના ગીતો ગાય. ક્યાંક રાજકોટની અંદર નીલ સિટી ક્લબમાં શકીરાના ગીત વાગે, જમાલ કુડુના ગીત વાગે. અરે મ્યુઝિક કોન્સર્ટ ગુજરાતમાં 365 થાય છે ભાઈ, તો મ્યુઝિક કોન્સર્ટ કરીને એના નામે તમે જે ગીતો વગાડો, પણ આદ્યશક્તિના નામે તમે પોલીસ પરવાનગી લાવો, આદ્યશક્તિના નામે તમે 9 દિવસ ગરબા રમો ને એમાં પછી તમે છેલ્લે આવા બધા ગીત વગાડો. ગીત વગાડો, ઠીક છે, વગાડો, તમારો વિષય છે. રાજકોટમાં તો હિન્દુ સંગઠનો એ આકરા પાણીએ છે, પરંતુ આ દેવાયત ખાવડ સામે કેટલા આકરા પાણીએ થાય છે ને એ મારે જોવું છે. મારી ગુજરાતી કલાકારોને નમ્ર વિનંતી છે કે બાપ, તમે એ ગુજરાતી જગતના તમે અર્તા કરતા ને સર્વત્ર છો. તમે જ્યાં સુધી ગુજરાતી પીરસશો ને ત્યાં સુધી તમે સારા ગાયક છો, તો સામે સારા શ્રોતા છે. ગાયકમાંથી શ્રોતા હંમેશા અનુસરતો હોય છે. તો પ્લીઝ માતાજીના ગરબાની અંદર ભલાઈ કરીને આ હિન્દી પિક્ચરોનું ને હિન્દી ગીતોનું કલ્ચર ના લાવો. કારણ કે આ 9 દિવસ હોય છે કે ભાઈ આપણી સંસ્કૃતિ, આપણા ગરબા, દેશ વિદેશથી લોકો ગુજરાતની નવરાત્રી જોવા, પરદેશી ગીત તો લંડન વાળાએ સાંભળી લીધું ભાઈ. આદ્યશક્તિની આરાધના કરો, 9 દિવસ છે તો. અને ક્યાંક વિરોધ ને આ બધું થાય છે તો ભાઈ આવા કલાકારોને જરાક વિરોધ કરીને સમજાવો
કે ભાઈ આ યોગ્ય નથી એમ. તમે તો ગુજરાતી ભાષાનું ઘરેણું છો દેવાયતભાઈ. તમે તો ખૂબ મોટી મોટી વાત કરતા હોય ને, મરદાનાની નાન તેન ઢીકણીને પૂછડી રાણો. તો પરદેશી ગીત ગાવાથી હું રાણો રાણો થાય? નહીં થાય ને. એને ગુજરાતી સંભળાવો ભાઈ. દેવાયત ખવડના આ ગીતને લઈને તમારું શું કહેવું છે? હંમેશા ચર્ચામાં રહેતા દેવાયત ખાવડને લઈને શું કહેવું છે એ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો. અને ગુજરાતી કલાકારો માટે તમારો કોઈ મેસેજ હોય તો એ પણ લખજો, કારણ કે ભાવ તો ગુજરાતી કલાકારના વધી ગયા છે. મેં હમણાં સાંભળ્યું આ કિંજલ દવે 1 કરોડ ને 10 લાખ રૂપિયા નવરાત્રિના લીધા સુરતની અંદર. હવે તો ઘણા કલાકારો છે, પણ ખેર પૈસા બધો એમનો વિષય છે. ગુજરાતી વારસો અને સંસ્કૃતિ જાળવી રાખો એ જ પ્રાર્થના. નમસ્કાર, જય માતાજી.